મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે મેન્ડેટ મુદ્દે ભારે વિવાદ અને ઘમાસાણ સર્જાયું છે। આ બેઠક માટે સૌપ્રથમ ઘનશ્યામ સોલંકીને મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ તે જ બેઠક માટે કમલેશ સુતરિયાને મેન્ડેટ અપાતા મામલો ગરમાયો હતો। ફોર્મ ચકાસણી દરમિયાન ઘનશ્યામ સોલંકીનું ફોર્મ રદ થતા તેમણે કોંગ્રેસ પક્ષ અને કમલેશ સુતરિયા સામે ગંભીર આક્ષેપ કર્યા। ઘનશ્યામ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે કે કમલેશ સુતરિયા પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ₹10 લાખ આપી અને આ મેન્ડેટ લાવ્યા છે। મારી કામગીરી જોઈને મને મેન્ડેટ આપવામાં આવેલો અને એ મેન્ડેટ મને પ્રદેશમાંથી આપવામાં આવેલો। સૌથી પહેલો મારો મેન્ડેટ હતો, પણ એ ત્યારબાદ એક મેન્ડેટ કમલેશ સુતરિયા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને લોકોના તોડ કરનાર વ્યક્તિ છે, એ વ્યક્તિને રકમ લઈને મેન્ડેટ આપવામાં આવ્યો છે।